જય માતાજી મિત્રો, આજે વિનોદ મેર વ્લોગ ચેનલ સાથે આજે તમને એક સરસ મજાના શિવના મંદિરે લઈને આવી ગયો છું, જે ખૂબ જ અતિ સૌંદર્યથી સભર અને રળિયામણું મંદિર છે. આપણે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું આ એક પવિત્ર સ્થળ છે અને અહીં શ્રાવણ મહિનામાં ખૂબ ભક્તોની ભીડ ઉમટતી હોય છે, દર્શનાર્થીઓ આવતા હોય છે, કારણ કે આ એક પાંડવકાલીન મંદિર છે. આ દુર્ગમ વિસ્તારમાં આવેલો એક અંતરિયાળ વિસ્તાર છે. ખાસ કરીને તમે જુઓ તો તમે જોઈ શકો છો, પથરાળ વિસ્તાર છે. અહીંયા 400 થી 500 ફૂટ અંદર દાર પાડવામાં આવે પાણી, છતાં પણ અહીંયા પાણી નીકળતું નથી અને એટલું બધું મુશ્કેલ છે પાણી અહીંયા હોવું. પણ તમે અહીંયા 365 દિવસ અને 12 માસ એટલે કે અને 24 કલાક જળની ધારા જ્યોતિર્લિંગ ઉપર ટપકતી હોય છે અને એટલા માટે જ જરિયા મહાદેવ નામ પાડવામાં આવ્યું છે. તમને બતાવું છે જરિયા મહાદેવ. અને બીજું કે અહીંયા ખૂબ જ રળિયામણું આ સ્થળ છે. તમે ચોમાસામાં આવો તો તમને એટલી બધી આનંદની અનુભૂતિ થશે કે તમને એમ થશે કે નહીં, આપણે કોઈક કાશ્મીર કે સ્વર્ગમાં કેમ આવી ગયા હોય એવો અહેસાસ થાય છે. તો ચાલો આપણે પણ તમને બતાવું જરિયા મહાદેવનું મંદિર. મિત્રો, આ મંદિરે પહોંચવા માટે તમારે આવા લાલ રેતાળ જમીનવાળા રોડ રસ્તા ઉપરથી પસાર થવું પડશે, જે એક લાહવો છે. આ લાલ રેતી, લાલ જમીન, આવા ખડકો તમને ભાગ્યે જ આ વિસ્તાર અહીંયા જોવા મળે છે, બીજે ભાગ્યે જ આવા જોવા મળતા હોય છે. અહીંયા પહોંચવા માટે ચોટીલાથી થાનગઢ તરફ હાઈવે ઉપર જતા 15 કિલોમીટરના અંતરે આ સ્થળ આવેલું છે. અને અંદર જંગલ વિસ્તારમાં 8 થી 10 કિલોમીટર વાહન તમારે લઈ જવું પડશે. તમારું પોતાનું વાહન હોય તો પણ ભલે ને તમે કોઈ વાહન પ્રાઇવેટ બાંધીને આવો તો પણ તમે અહીંયા આસાનીથી પહોંચી શકો છો. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ દેવાથી દેવ એવા જરિયા મહાદેવના મંદિરે. તમે જોઈ શકો છો, ખૂબ પ્રકૃતિથી સભર સરસ મજાનું એક સ્થળ છે આ. અને આમ તો અહીંયા 12 માસ ભક્તોની ભીડ રહેતી જ હોય છે, પણ ખાસ કરીને શ્રાવણ માસ ચાલતો હોય ત્યારે અહીંયા અનેક ભક્તો, ભાવિક ભક્તો શિવના દર્શને આવતા હોય છે. જો તમે જોઈ શકો છો, ખૂબ સરસ મજાનું સ્થળ છે. અને આ રીતની જળ વર્ષા અભિષેક શિવના લિંગ ઉપર 24 કલાક અને 365 દિવસ અવિરત ચાલુ હોય છે. પછી કોઈ દુષ્કાળ હોય, કોઈ પણ એવી સંકટની સ્થિતિ હોય કે અતિવૃષ્ટિ થઈ હોય કે અનાવૃષ્ટિ હોય, પણ અહીંયા પાણીમાં કોઈ જાતનો ફરક પડતો નથી. આ રીતની જળધારા કાયમ વહેતી રહે છે. જુઓ તમે, ઘણા વર્ષો પહેલા અમુક વૈજ્ઞાનિકોએ પણ આવીને સંશોધન કરેલું કે આ કઈ રીતનું બને છે, પણ કોઈ ભાળ નથી મેળવી શક્યા કે આ શું છે અને કઈ રીતે અહીંયા પાણી. મિત્રો, તમે જ્યારે પણ જરિયા મહાદેવના દર્શને આવો ત્યારે આ મહાકાળી માતાના મંદિરના પણ દર્શન કરજો, જે ખૂબ અતિ પ્રાચીન કહેવામાં આવી રહ્યું છે. એવી એક લોકવાયકા છે કે ભૂપત બારવટીયો જ્યારે બ્રિટિશ સરકાર એને શોધખોળ કરવા માટે એને ગોતતી, દોડધામ કરતી, ત્યારે ભૂપત બારવટીયો આ ભોંયરામાં છુપાયેલો અને એ સમયે જ એણે મહાકાળી માતાજીની સ્થાપના કરેલી. ખૂબ જૂનું આ સ્થળ છે. તમે જોઈ શકો છો, ભોંયરા ટાઈપ આ ગુફા છે અને આમાં જ ભૂપત બારવટીયો રોકાયો હોય એવી એક લોકવાયકા દંતકથા પણ જોડાયેલી છે આ સ્થળ સાથે. તો જરૂર અહીંયા પણ તમે દર્શન કરજો, અહીંયા પણ આવજો, જોઈજો. બાળકોને પણ ખૂબ ગમશે આ પથરાળ વિસ્તારની આ મોટી મોટી શિલાઓ. જો તમે જોઈ શકો છો, આ બધું પુરાતન વસ્તુ છે.